હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। જો અમે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે મંદિરમાંથી। આ છે બિંદુ સરોવર મંદિર। આજે છે મારા વ્રત, વટ સાવિત્રીનું વ્રત। તમે જોઈ શકો છો ગાઈ, ઘણી બધી બહેનો આવી છે વટ સાવિત્રી વ્રત કર્યું હોય એટલે પૂજા કરવા માટે। તો હું પણ અત્યારે આવી ગઈ છું પૂજા કરવા। જો તૈયાર થઈ ગઈ છું મસ્ત। બધી બહેનો પૂજા કરીશું ગાઈ, તમે જોઈ શકો છો। જો ડોલી ડાયરેક્ટ અમારે આવી ગઈ સ્કૂલથી મારા જોડે પૂજા કરવા માટે। જમણા હાથે 3 વાર જપ પી જાઓ। રીમ કેશવાય માં, રીમ નારાયણ માં, રીમ માધવાય માં, રીમ ગોવિંદાય માં। હવે હાથ ધોઈ નાખો બધા। હવે હાથ ધોઈ અને આપણા જમણા હાથમાં ફૂલ ના પાણી 2 લઈ લો। હા, ફૂલ ના પાણી જમણા હાથમાં રાખો બેનો। અહીંયાથી મારો જળ પકડી આવ ગો બેન। હું ખાલી 5 થેલી લઈને આવું તો હવે ઘરે લગન હોય ને તો આપણે કંકોત્રી લખવી પડે। તો અહીંયા આપણે કયો મહિનો સમર્થી પુરાણોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ વડ સાવિત્રી પૂજા ફલ પ્રાપ્તિ અર્થે ગણપતિ દાદા પૂજા ફલ વડ સાવિત્રી પૂજા ફલ પ્રાપ્તિ અર્થે। હવે આપણે જે સોપારી મૂકીને એના ઉપર ચડાવી દો બધા બેન। હવે જો આપણે જે સોપારી છે ને એ ગણપતિ છે, એ ગણપતિ દાદાને આપણે આમંત્રણ આલ્યું। એ આમંત્રણ આલ્યું એટલે ગણપતિ દાદાને બેસવા માટે ખાટલો પાથરવું પડે, ગોદડું પાથરવું પડે। તો હાથમાં ચોખા હોય તો ચોખા લઈ લો, ચોખા ના હોય તો ફૂલ લઈ લો જમણા હાથમાં। હવે બધું જમણા હાથે પૂજા કરવાની બધાય। હા, જમણા હાથે પકડી રાખો, ચોખા પકડી રાખો, ફૂલ હોય તો ફૂલ। હરિ ઓમ ગણાનંદવા ગણપતિ અવામહે નિધિનંદવા નિધિપતિ અવામહે વસોધમ જાની ગર્વધમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ ન વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યે સિદ્ધિરસ્તુ। ગણપતિ દાદાને કહેવાનું તો આપણે તમને આસન આપીએ છીએ, આસન ઉપર તમે અહીંયા બેસો અને એક સોપારી ઉપર ચડાવી દો બધા। હા, સોપારી ઉપર ચડાવી દો। હવે આપણા ઘરે મહેમાન આવે એને ચા પાણી કરવું પડે તો એમના ઉપર છે ને જમણા હાથે 2 વાર જળ આપો સોપારી ઉપર। હા, ચમચી હોય તો ચમચીથી જળ આપો 2 વાર। બસ હવે આ ગણપતિ દાદાને પાણી પીવા આલ્યું તો હવે એમને નવડાવવા પડે। તો હવે પંચામૃત લાયા છો ને દૂધ, એ દૂધથી 2 ચમચી જળ ચડાવો। હા, દૂધ લો આ લોટામાં, એ સોપારી પર ચડાવો। હા, ગંગે જન્મે જેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સિંધુ બૃહસ્પતિ દધાતુ। ગંગે જન્મે જેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સિંધુ બૃહસ્પતિ દધાતુ। બધી લાઈન આવે, બધી બેન પેલું શું કુવામાં ઉતરે આવે એવું લાગે। હવે આપણે ચોખ્ખું પાણી ચડાવો ગણપતિ દાદાને, પંચામૃત ચડાય ને હવે। હા, હવે ચોખ્ખું પાણી ચડાવો। ગંગે જન્મે જેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સિંધુ બૃહસ્પતિ દધાતુ। હવે આપણે નાયા પછી કપડા પહેરવા પડે તો આપણે જે ફૂલની માળા લાયા તો ફૂલની ના લાયા તો નાળા ચડી।
હા નારાછડી ચડાવી દો બધા ગણપતિ દાદાના વસ્ત્ર ચડાવી દો એ નારાછડી ચડાવી દો ના હોય તો સૂતરનો ટુકડો ચડાવો હા ચાલે ચાલે ના હોય તો એ આખી નારાછડી ચડાવી દો ગોળ કરી હા હવે એ કઈ કામમાં નહીં આવે એમના જ કામમાં આવે એ વસ્ત્ર ચડાય ને એ વસ્ત્ર ચડાય ને પછી હવે એમની પૂજા કરવાની આપણે પૂજા છે ને આમ નહીં કરવાની કોઈ પણ ભગવાનની પૂજા કરીએ ને તો આમ કરવાની આમ નીચો હાથ રાખવો આપણે અબીલ ગુલાલ લાયા હોય ને મોટી બેન એ ગણપતિ દાદાની પૂજા કરો આમ એ ખારેક ને પછી મૂકવાનું પ્રાણ પરમેશ્વર હા અબીલ ગુલાલ ચડાવો શાંતિથી ચડાવો મંત્ર 5 વાર બોલાશે પણ ચડાવવાનું બહુ પ્રેમથી આજે આ પૂજા જ કરવાની છે હા અબીલ ગુલાલ ચડાવો અબીલ અંજ ગુલાલ અંજ ચુવાચન્યું છે નાનાની પ્રકારની ના પૂજનાન પરમેશ્વર તો દેખ તો મન ખાવે ગીત ભજન ભણી રહેતા થોડી થોડી તો હવે અભી એમને આપણે જમાડવાના હવે પાછું 3 વાર જળ છાંટો એના ઉપર વચ્ચેની 2 આંગળી હા આપણે જમતા જમતા પાણી પીવું પડે તો એમને પણ પાણી પાવું પડે હા બસ હવે આપણે એમને અહીંયા પગે લાગવાનું પહેલા 1 વાર પગે લાગો 2 હાથ જોડીને ગણપતિ દાદાને આપણે જોયા હોય મંદિરમાં દેવમાં તો કહેવાનું ગણપતિ દાદા તમારી 2 પત્નીઓ છે સિદ્ધિ ને રિદ્ધિ જેવું અમારું અખંડ સૌભાગ્યવતી રાખજો અમને બધાને ફળ આપજો હવે ફૂલના ચોખા લઈ લો હાથમાં હવે વડની પૂજા કરવાની ત્યાં બેઠે બેઠે हमें देव मैं फोटो पाड़ू हमें देख के जू હવે જો આપણે વડ સાવિત્રીની પૂજા કરવાની આપણે એમના ભાઈ કેવું માંગવાનું કેવું આયુષ્ય શંકર ભગવાનનું આયુષ્ય છે એવું આપણા છોકરાઓનું આપણા પતિનું આયુષ્ય રહે પાર્વતી જેવું અખંડ સૌભાગ્યવતી રહે એવું આપણે ભગવાનની પાસે માંગવાનું આમ રાખવાનું હા કોઈ વાર ભગવાનના મંદિરમાં જઈએ ને એટલે ખોબામાં જ માંગવાનું ખોબામાં બધું આવે બંધમાં કઈ ના આવે માંગવાનું થાય એટલે આમ માંગવાનું તો 2 હાથ જોડીને પગે લાગો એમને બોલવાનું કે શંકર પાર્વતી જેવું અમારું આયુષ્ય રાખજો ને પાર્વતી માતા જેવું અમારું અખંડ સૌભાગ્યવતી રાખજો ને અમે જે વડ સાવિત્રીની પૂજા કરી એ આખા અમારા પરિવારના અમારા દીકરાઓના અમારા ઘેરથી પતિઓના અમને બધાને મનોકામના પરિપૂર્ણ કરજો એના ઉપર ચડાવી દો હા વડ ઉપર ચડાવી દો થોડું જોરથી હવે આપણે દીવો લાવ્યો તો દીવો પેટાવો ને દીવો ના લાવ્યો તો અગરબત્તી પેટાવો શિલ્પાબેન ઓમાં આપણે છે ને આ પૈણામાં જે ઘી છે ને એ તપેલીમાં લઈ લેજો દીવાન ઘી એ પછી આપણે મહાદેવમાં પૂરવા આપી દઈશું બધા દીવા ખાલી કરીશું ખૂણામાં જવા દો મોબાઈલ સીધો રાખો આમ રાખે ને સીધો રાખો ફોટોગ્રાફર અગરબત્તી હું કરતા એ મેલ તો ભાઈ હે એ મેલ તો ભાઈ આ બધા એક અગરબત્તી અડધી કોની રાજા રસ્તો દીવો દેજો ભાઈ
અને એક સેવાની ભાવના અહીં તો આપણે માતાઓ બધા પૂજા કરે છે. નહીં એ બસ તમારા બધાના આશીર્વાદ અમને મળે. ચલો હવે આરતી ઉતારો. પેલી છાપડી બળે નહીં બેન, લીલા હલાવજો. હા ચલો આરતી લઈ લો હાથમાં. હા હાથ અડાડશો ને તોય ચાલે. ચલો આરતી ઉતારો મોટી બેન. ના અગરબત્તી થી આરતી ઉતારશો ને તો એ ચાલશે. ચલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તમોહરી સર્વ મંગલ મંગલ્યે શિવે સ્વાસે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. કહેવાનું શંકરના પાર્વતી ગણપતિ દાદા તમારે અમે આરતી ઉતારીએ છીએ, અમારા મનની મનોકામના ભગવાન પૂરી કરજો. હવે નીચે આરતી મૂકી દો બેનો ના જમણા હાથે થોડું ફૂલ લઈ લો. ફૂલ હોય તો ફૂલ ને પાણી હોય તો પાણી પાછી આવી રીતે આમ કરીને આમ આરતી આપી દો. હા આમ આમ ફેરવો. હા ના આરતી આમ આપી દો આમ. હા આરતી આપીને ફૂલ પધરાઈ દો ને તમે આરતી લઈ લો. કોઈ પણ મંદિર માધ્યમાં જઈએ ને આરતી લીધા પછી હાથ હેઠા થાય એટલે ધોવા પડે. થોડું પાણી લઈને હાથ ધોઈ નાખો બધા બેન. હા હાથ ધોઈ નાખો. હવે હાથ ધોઈ ને આપણે પેલા ફૂલ ને ચોખા હાથમાં રાખો. તમે જે વિદ્યા તમે દેવી આમ તમે સનાનામ નમદે બોલવાનું. શંકર ના પાર્વતી જેવું અમારું આયુષ્ય રાખજો ન ગણપતિ દાદા સિદ્ધિ રિદ્ધિ જેવા અમારું અખંડ સૌભાગવતી રાખજો ને અમે વડ સાવિત્રીની જે પૂજા કરી એનું ફળ અમારા પરિવારને આપજો ને જે મનની ઈચ્છા હોય એ અહીંયા બોલવાની 12 મહિનામાં મનની ઈચ્છા પૂરી થઈ જાય ને એમના ઉપર ચડાવી દો. વડ સાવિત્રી ઉપર ચડાવી દો ફૂલ ને બધું ચોખા. ના આજે ઘરનો નિયમ રાખવાનો. આજના દિવસમાં આડોશ પાડોશનું કોઈનું ચા પાણી કોફી પીવાની નહીં, તળેલું ખાવાનું નહીં, કઈ એના ઘરમાં આભરસેટ પાડી ના પાડી તો આપણું આ આખા દાડાનો કરેલો અપમાન બધું કોઈ કોમમાં આવશે નહીં. આપણા ઘરનું માવો બરફી પેડા જ્યુસ મોસંબી એ બધું લેવાનું, તળેલું નહીં ખાવાનું. વેફર છે, પૌવા કેવડો છે, સાબુદાણાની ખીર ખાવાની, બાકી બધું મીઠા વગરનું બધું ખાવાનું. બાકી તળેલો કેવડો વેવડો કશું ખાવાનું નહીં. કોઈ આડોશ પાડોશનું ચા પાણી પીવાનું નહીં. એના ઘરમાં મેઠું વાપર્યું હોય, રોટલામાં નાખ્યું હોય, શાકમાં નાખ્યું ને એ એઠાથી આપણને પાછો લીંબુનો શરબત આવે એટલે આપણો અપ્પા ભાગ. તો આજે આ અપ્પા વર્ષમાં એક જ વાર આવે, આવો કાઠો અપ્પા બહેનો માટે. એટલે આપણે બહુ નીતિ નિયમથી કરવાનું. બાથરૂમ જઈએ તો હાથ પગ ધોવાના, સંડાસ ગયા હોય તો નાહવાનું નહીં. આખા દિવસમાં રહેવાનું, સંયમનું પાલન કરવાનું. આજના દિવસમાં છે ને નાના બાળક જેવું જીવન જીવવાનું, કોઈથી મતલબ રાખવાનો નહીં. આજે ફક્ત ભગવાનનું નામ દેવાનું, બને એટલું નમઃ શિવાય કરવાનું. તમે જુઓ 12 મહિનામાં એનું ફળ મળે, તરત જ મળે. એના માટે આપણે વર સાવિત્રીની પૂજા કરીએ. એટલે કોઈ આડોશ પાડોશનું કોઈના ઘેર જવાનું નહીં, કોઈનું ખાવાનું નહીં, કોઈનું પાણી પીવાનું નહીં. બરોબર? હવે બધાએ ઊભા થવાનું. ઊભા થઈ ને જે લાયા એ બધું અહીંયા અર્પણ કરી દો ને ઊભા થઈ અહીંયા ચોલ્લો કરાવવાનો. ચોલ્લો કરાવી ને પછી જે 55 પાણી વધ્યું ને એ હોમાં પેપડો વેડવાનું. પહેલા ચોલ્લો કરાવવાનો, પછી ફેરા ફરવાના, પછી પીપળો પાણી વેડી આવે. શિલ્પાબેન આ આટલામાં સાફ કરી દેજો હોમાં. અહીંયા બેસા એ જે ચુંદડી સોપારી નારિયેલ લાયા હોય ને એ બધું આપી દેવાનું. હવે આવતી ફેરાતી છે ને આ શ્રીફળ નહીં લાવવાનું, કેરી લાવવાની, બકરી લાવવાની, બ્લાઉઝ પીસ લાવવાનું, દર્પણ લાવવાનું, પાવડર લાવવાનું, એ બધું લાવવાનું. હા શ્રીફળનું કામ ના હોય, અહીંયા ફ્રૂટ્સનું જ કામ. સોપારી લાવવાની, અબીલ ગુલાલ કંકુ ચોખા એ બધું લાવવાનું. આવી વસ્તુ છે ને આ બધા એવી લાવવાની. તમારા બાપની લાવો છો ને તમે કરો તો હું ફોટા પાડું, હું કરું તો તમે ફોટા પાડો.
એક કચરો જ નથી રાખતો. હા. વધારાનું ફૂલ હોય તો મૂકો, કોકનો કોમ આવે. એ દૂધ છે ને આપણે પેલા પેપડે વેડવાનું. હા, દૂધ પાણી પેલા છોલ્લો કરાવવાનો, છોલ્લો કરાવી પછી અહીંયા આ બધા 11 ઓટા કરવાના. 11 વાસણો ને બધું લઈને ઉભા થઈ ગયો. અહીંયા આવી ગયો સાહેબ. પેલા પેપડો છે ને, ખાલી આ પેલા જોગણી માતાજી શરૂઆત કરો. પેલી બાજુ જતા રહો, હાડી મળશો. ખાલી ઓટો મારવાનો. દોરો છે ને લાંબો રાખો. હવે દૂર આવી દોરો લાંબો રાખો. હા, બહુ લાંબો રાખો. તારું કરું ઓછું કરે. હા, દોરો લાંબો રાખો એટલે ફોટો લો. જો ગાઈસ ઘણી બધી બહેનો બેસી ગઈ છે વટ સાવિત્રી વ્રતની પૂજા કરવા માટે. જો પૂજા ચાલુ છે. અમારી પૂજા થઈ ગઈ. અત્યારે મારી પૂજા થઈ ગઈ છે. जो हमारे भाभी जी में बैसी गया, भाभी जी में बैठ गई है पूजा करने के लिए। देखो गाइस हमारी खास फ्रेंड पण सो भाभी पण थाई से जो ईसो वट जो घणी बधी बहनों आवी छे वट सावित्री व्रत छे એટલે પૂજા કરવા માટે। चलो गाइस हमारे तो पूजा થઈ ગઈ। हाँ वट सावित्री व्रत હતું તો પૂજા તો મસ્ત કરી દીધી છે। ઘણી બધી બહેનો હજી પૂજા કરી જ છે। फर्स्ट टाइम करी छे वट सावित्री व्रत।
અત્યારે બોલે તો એટલું ખબર નહીં પડતી અને કહેવા જઈએ છે ને એને કોઈ વસ્તુ બોલે એને ખબર નહીં પડતી હવે મારે કહેવાનું આઈડિયો લાગે છે સોડા અહીંયા પાણી પડે એટલું મોટું અરુણો કાઢો બધું સાફ કરે તો કંઈ સાફ કરે જો ગાઈસ કેટલો મોટો છે વડલો આજે કરે વડલું પૂછા કરી દેતી સેમીનું કરી એને આ પેલી તપેલી રહી ને ક્યાં ગઈ તપેલી અરે જો ગાઈસ આ તો બિંદુ સરોવર અમે અત્યારે આવી ગયા હતા બિંદુ સરોવર વડસાવિત્રી વ્રતની પૂજા કરવા માટે તમે જોઈ શકો છો ગાઈસ આ તો બિંદુ સરોવર હવે મોડું થાય છે જઈએ પડે હા ભગવાન સુખી રાખે કલ્યાણ જો ગાઈસ ઘણી બધી બહેનો અત્યારે પૂજા કરી છે જો 12:30 વાગ્યા તો પણ ઘણી બધી બહેનો આવી છે પૂજા કરવા માટે વડસાવિત્રીની તમે જોઈ શકો છો મહારાજ પૂજા કરાવી છે પાણીની પાછળ ઉડાવવાનું જે ચમચી જળ ચડાઈ મહારાજ પૂજા કરાવી છે મારી પૂજા તો થઈ ગઈ અમે હવે જઈએ છીએ ઘરે કેમ કે ભાભી આવ્યા હતા એ છોકરાને લેવા જવાનું હતું સ્કૂલે ચલો તો મારી પૂજા થઈ ગઈ ઘણી બધી બહેનો જે પૂજા કરી ચલો ચલો ભાભી ચલેંગે ચલો તો ગાડી અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે તો બ્લોકમાં બની રહેજો જો આ તો બિંદુ સરોવર ડોલી ગઈ ભાભી જો ગાઈસ અત્યારે આવી ગયા હતા પૂજા કરવા માટે બિંદુ સરોવર આ તો બિંદુ સરોવર તમે જોઈ શકો છો ગાઈસ જો બિંદુ સરોવર માતૃગયા દીદી અત્યારે મેં આવ્યા હતા પૂજા કરવા માટે અંદર બધું ફરું હતું પણ મોડું થાય છે પેલા મારા ભાભીજી અંગાત આવ્યા હતા એ છોકરા અત્યારે જવાનું છે સ્કૂલમાં લેવા માટે નહીં તો બધે ફરીને તમને આખા બ્લોકમાં બતાવો ફરતી પણ આવશું ચલો અત્યારે જઈએ અમારો રથ લઈને જો ચલો તો ગાઈસ બ્લોકમાં બન્યા રહો ડોલીને ભાભી આગળ ઉભા છે હવે જઈએ છીએ ઘરે જય માતાજી પછી તો સાંજે જ બ્લોગ ચાલુ કર્યું છે કેમ કે વડસાવિત્રીનું પૂજા કરીને આવી ગયા હતા ઘરે ને પછી સૂઈ ગયા હતા હવે રાત્રે જ બ્લોગ ચાલુ કર્યું છે તો બ્લોગમાં બન્યા રહો હજી એક પૂજા બાકી છે અમારે કરવાની ચલો તો ગાઈસ કરી દઈએ પૂજા જો મસ્ત પૂનમ ઊભી છે તમે જોઈ શકો છો ગાઈસ જો આજ તો છે પૂનમ વડસાવિત્રી વ્રત પણ છે અને છે પૂનમ જો મસ્ત ઊભી છે પૂનમ ચલો તો ગાઈસ બ્લોકમાં બને રહેજો જો ગાઈસ પૂજા માટે લઈ લીધું છે કંકુ ચોખા દીવો ફૂલ જો પાણીનો લોટો ચલો ગાઈસ તો ચલો ગાઈસ અત્યારે હવે પૂજા કરવાની છે પતિ પરમેશ્વરની જો બે જાય તૈયાર થઈ હવાની પૂજા કરવાની છે હવે ચલો તો બ્લોકમાં બન્યા રહેજો કરી દઈએ પૂજા જો ગાઈસ લઈ લીધું છે પૂજા માટે જો ગાઈસ અત્યારે થાય છે પૂજા જો
મારા હસબન્ડની થાય છે પૂજા. છુપા હસવાનું તો કોઈ નામી પાડી ના હોય ને તો બધા ગાઈસ કઈ આ તો ચમ ચોટી દે છે હસવાનું બોલવાનું. ચાલુ રાખજે શું કરું આવા મમ્મી મૂકો. कर दीजिए अंदर में आप गरीब पत्थर के छो नहीं बची બસ હવે એટલું જ હોય ને પગ ચોખ્ખા જ જે મેલો ચાલશે જે મેલો જય માતાજી